નમસ્કાર મિત્રો. અમારી કોલેજમાં એટલે કે અમારા કોર્સમાં વિજાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટમાં એક શિબિર થઈ હતી, જે કોન્શિયસ માર્કેટિંગ અને એથિકલ પબ્લિક રિલેશન એટલે કે પીઆર એના પર યોજાઈ હતી. અ, તેમાં અમને જાણવા મળ્યું કે માર્કેટિંગ ફક્ત પ્રોડક્ટને વેચવા માટે જ નહીં, પણ પણ એ પ્રોડક્ટ વેચવાથી સમાજને શું ફાયદો થશે, યા તો આપણે કોઈ એવી પ્રોડક્ટનું નિર્માણ કરીએ કે જે સમાજને ફાયદો થાય અને પ્રોડક્ટ બનાવનારને પર નફો મળે. હવે આવી રીતે બિઝનેસ કરવાથી સમાજને શું ફાયદો થશે? તો જે આપણે અત્યારે સસ્ટેનેબિલિટીનો કોન્સેપ્ટ આવ્યો છે, તેનાથી જે પર્યાવરણને પ્રોડક્ટની નિર્માણ દરમિયાન જે કંઈ પણ નુકસાન થતું હતું, તેનાથી તે ઓછું થશે. અને બીજું, પબ્લિક રિલેશન બનાવવાથી એટલે કે પીઆર બિલ્ડ કરવાથી પોતાની. હવે પીઆર બે પ્રકારની હોય છે. એક હોય છે કે જે પેડ પીઆર હોય, કે કોઈ વસ્તુથી પ્રોડક્ટ લેનારને દૂર કરવા માંગતા હોય અને પોતાની વસ્તુ આપવા માંગતા હોય એટલે કે થોપવા માંગતા હોય. આનું ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ એવા મોટા વ્યક્તિ છે ચિત પરિચિત કે જેને લોકો વધારે ફોલો કરે છે, અથવા તો તેમને એમનું ચલચિત્ર જોવાનું ગમે છે, તો એમને કોઈ વિવિધ પ્રકારના કપડાં અથવા કોઈ લાઈફસ્ટાઈલમાં રહેવા માટે તેમને પેડ કરવામાં આવે કે તમે આ લાઈફસ્ટાઈલમાં રહો, તો તેનાથી તમારી ઓડિયન્સ પર તે લાઈફસ્ટાઈલમાં રહેશે. અસલમાં એ આપણને આપણા કલ્ચરથી દૂર કરવા માંગતા હોય છે, એટલે આને પેડ પીઆર કહે. અને બીજી એક પીઆર એ હોય છે કે જે વાસ્તવમાં સારા માટે થતી હોય અને તેનાથી આપણને અને આપણા સમાજને ફાયદો થતો હોય. આ શિબિર દરમિયાન અમને જાણવા મળ્યું કે અત્યારે જે એઆઈ છે, લોકો એઆઈનો યુઝ તો કરી રહ્યા છે, પણ શું એ એઆઈ ઇથિકલ રીતે યુઝ થઈ રહ્યો છે? એટલે કે પોતાનું કામ કરવા માટે યુઝ થઈ રહ્યો છે? ના. પણ આ જ એઆઈ લોકોના મોફ વિડીયો જે આપણે કહીએ છીએ, તે બનાવીને લોકોને બ્લેકમેલ પણ કરતા હોય છે. આવા જ બધા એથિક્સ શીખવા માટે મેં આ શિબિર યોજી હતી, અને એ શિબિરમાં અમને આ બધું જાણવા મળ્યું. બીજી એક વાત એવી હતી કે એઆઈ અસલમાં કામ કઈ રીતે કરે છે. તો તમે જાણ્યું હશે કે આપણે જેમ એઆઈને કહીશું તેવું જ એઆઈ કરશે. પણ અમુક વાર એવું થાય છે કે એઆઈ ટૂલ્સ પણ મિસ્ટેક્સ કરતા હોય છે. તો હવે આ મિસ્ટેક્સને સોલ્વ કઈ રીતે કરવી? આપણે એઆઈને વારંવાર એને પ્રોમ્પ્ટ લખીને આપીએ ને, તો એ વારંવાર એ જ જનરેટ કરીને આપશે. અથવા તો આપણે શું કરવાનું, એઆઈને કહેવાનું કે આ ઇમેજ અથવા તો વિડીયોમાં ભૂલ શું છે, તો એઆઈ એ ભૂલને શોધી આપશે. તેના પછી એઆઈને કહેવાનું કે આ ભૂલ સુધારીને મને નવું બનાવી આપો. તો તે ભૂલને સુધારીને નવો ઇમેજ અથવા તો વિડીયો જનરેટ કરી આપશે. તો આ રીતે આપણે એઆઈની આ સમસ્યાઓ છે તે સોલ્વ કરી શકીએ છીએ. એની સાથે સાથે અમને એ જાણવા મળ્યું કે હંમેશા આપણે કોઈ એવું બિઝનેસ મોડલ તૈયાર કરવું જોઈએ કે જેનાથી સમાજને ફાયદો થતો હોય, પોતાને ફાયદો થતો હોય, અને પ્રકૃતિને ફાયદો થતો હોય, અને રાષ્ટ્રને ફાયદો થતો હોય. ના કે આપણે આપણા પોતાના નફા માટે જ નફાની પાછળ જ ભાગવું જોઈએ. એક એવા બિઝનેસ મોડલ તૈયાર કરવો જોઈએ કે જે સસ્ટેનેબિલિટી તરફ વળેલો હોવો જોઈએ, જેનાથી લોકો વધારે જોડાવા જવું જોઈએ, અને જેનો ખોટો પીઆર થતો હોય તેને રોકતું હોય. હવે આનું હું તમને એક એક્ઝામ્પલ આપું તો જે અત્યારે આપણી એડ્સ આવે છે, તે પણ એક ગ્રાહકના મનોવિજ્ઞાન સાથે ખેલે જ છે, હું તો કહું છું. કેમ કે ઉદાહરણ તરીકે ટૂથપેસ્ટની એડ લઈએ આપણે, તો તેમાં બતાવે છે કે અમારી ટૂથપેસ્ટ વાપરવાથી તમારા દાંત વ્હાઇટ થઈ જશે વધારે.
પણ અસલમાં એ જ જે ટૂથપેસ્ટ હોય છે તેમાં એક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે જેનું સોડિયમ કાર્બોનેટ કે એવું કંઈક કરીને એક પદાર્થ હોય છે. એ પદાર્થ કેન્સર પેદા કરી શકે તેવું દ્રવ્ય હોય છે. આવા જ રીતે અનેકો પદાર્થ અનેકો પ્રોડક્ટમાં યુઝ કરવામાં આવે છે. જેમ કે કેચઅપ છે, ટોમેટો કેચઅપ. તેમાં તમે પાછળ ડિસ્ક્રિપ્શન વાંચશો ને એની આઇટમ્સ લખેલી ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં લખેલું હશે નો પ્રિઝર્વેટિવ્સ, પણ અસલમાં તમે તેમાં સ્ટાર કરીને લખેલું હશે નો પ્રિઝર્વેટિવ્સ, પણ તમે ઇન્ગ્રીડિયન્ટ્સ એક પછી એક તમે સર્ચ મારશો ને તો એ પ્રિઝર્વેટિવ્સ હોય છે. તો આ રીતે લોકોના મનોવિજ્ઞાન સાથે ખેલવાડ કરવામાં આવે છે. એટલે આપણે એક એવા બિઝનેસ નો મોડલ અપનાવવાનું છે અથવા તો બનાવવાનું છે કે જે આ બધા પરિબળોને કાપીને સમાજને અને વ્યક્તિના મનોવિજ્ઞાન સાથે ખેલવાડ કરવાનું બંધ કરે અને સાચા અર્થમાં સસ્ટેનેબિલિટીને અપનાવીને સાચો વેપાર કરે અને નફો કમાવે. તો મિત્રો, આવા નવા વિડીયો માટે મારી સાથે જોડાઈ રહો. ધન્યવાદ.